મિત્રો ઓચિંતા આપણા જીવનમાં પૈસાની જરૂરિયાત પડી ગઈ અને એ પણ હજારોમાં જરૂરિયાત પડી ગઈ અને આપણે એના માટે મથામણ કરી રહ્યા છીએ. કોઈ પણ જગ્યાએથી ફાઇનાન્સ કરી લો, કોઈની જોડેથી ઉછીના લઈ લો, કોઈ પણ જગ્યાએથી વ્યાજે લઈ લો, કોઈ પણ ઉપાય કરી રહ્યા છે અને એવા ટાઈમે ઓચિંતા આપણા મનમાં ખ્યાલ આવે કે ઓલરેડી આ વસ્તુ મારી જોડે તૈયાર છે કે જેના મને લાખો રૂપિયા મળી જવાના છે. હા મિત્રો, કહેવાનો મતલબ કે આપણને સમથિંગ 50,000 લાખ રૂપિયાની જરૂરત છે અને એની સામે કોઈ એવી વસ્તુ આપણી જોડે તૈયાર પડી છે કે જે આપણને ખ્યાલ નથી અને ઓલરેડી એના 2 થી 2.5 લાખ કે 3 લાખ રૂપિયા આપણને જનરેટ થઈ જાય છે. તો કેવું થાય? મજા આવી જાય ને મિત્રો. તો હું તમને કંઈક એવી જ પરિસ્થિતિ આપણા જીવનમાં કેવી રીતના આવે. મિત્રો ઓલ ટાઈમ જોઈએ તો આપણને પૈસાની નીડ હંમેશા રહેતી હોય છે. જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, દરેક સિચ્યુએશનમાં આપણને પૈસા એ જે પણ સિચ્યુએશન, જે પણ પરિસ્થિતિ છે એમાંથી બહાર કાઢવાની આપણને મતલબ મદદ કરતા હોય છે, હેલ્પ કરતા હોય છે. આપણે ઘરમાં ઓલરેડી એજ્યુકેશન પૂરું કર્યા પછી ક્યારેક જ્યારે પૈસા માંગતા હોઈએ છીએ મોબાઈલના રિચાર્જ માટે કે બીજા કોઈ કામ માટે, તો ક્યારેક આપણને અંદરથી અફસોસ થતો હોય છે કે યાર ખરેખર વારે ઘડીએ પૈસા માંગવા અને એમાંય આપણું જે પણ મતલબ મધર ફાધર હોય છે ક્યારેક મતલબ ગુસ્સે પણ થતા હોય છે અને છતાં પણ પૈસા તો આપણને આપી જ દેતા હોય છે. પણ એની સામે ક્યાંક ને ક્યાંક આપણા ઊંડાણમાં આપણું મન આપણું કહેતું હોય છે કે 2 પૈસા હું પણ જનરેટ કરી લઉં. બરાબર છે. તો આવી સિચ્યુએશનમાં માની લો કે આપણી જોડે એવું કોઈ કામ આપણે કરેલું છે એડવાન્સમાં કે જે ઓલરેડી આપણે કોઈ પણ જગ્યાએ મિત્રો બચત નથી કરી અને છતાં પણ આપણને સારી એવી આવક આપી જાય. તો જે આનંદની ફિલિંગ છે એ કેવી હોઈ શકે અને એ જ વસ્તુ હું તમારી જોડે કરાવવા માંગુ છું. ઓલરેડી આપણે જ્યારે પણ આજના ટાઈમે જે પણ બિઝનેસ આઈડિયા છે કે જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા છે એને લઈને આપણે અત્યારે એક્ટિવ તો છીએ. આપણે ઓલરેડી એજ્યુકેશન પૂરું કર્યા પછી કે કોઈ પણ પરિસ્થિતિમાં કે કોઈ પણ એજમાં જ્યારે આજના ટાઈમે કોઈ પણ સ્મોલ બિઝનેસ આઈડિયા હોય કે કોઈ પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા હોય કે જેમાં એક્સ્ટ્રા રોકાણ ના હોય, કારણ કે આપણે માર્કેટમાં જ્યારે શરૂઆત કરવા જઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણા મનમાં ડર લાગતો હોય છે કે ઓલરેડી આટલું રોકાણ કર્યા પછી પણ મારો ધંધો ચાલશે કે કેમ, કારણ કે ઓલરેડી પ્રતિસ્પર્ધી એટલે કે ઓલરેડી આપણે જે ધંધો કરવા માંગીએ છીએ ક્યાંક ને ક્યાંક ચાલુ જ છે યાર. તો પછી આપણે ધંધો કરીશું ને ગ્રાહક આપણી જોડે આવશે એની કઈ ખાતરી? એ બી તો સવાલ છે ને. પણ એની સામે ક્યાંક આપણને એવી તક મળે છે કે આ જે પણ પ્રશ્નો છે એ બધા સોલ્વ એકદમ થઈ જાય તો. હા, તો એ જ તમને કહું છું કે ઓલરેડી આપણે આજના ટાઈમે કોઈ પણ ધંધો કરીએ કે ના કરીએ મિત્રો, પણ જો તમારી જોડે તમે ગામડામાંથી મને જુઓ છો તો ઓલરેડી તમારી જોડે જમીન તો હોવાની જ, થોડી ઘણી પણ. તો એમાં તમે ટૂંકમાં જ કહું તો આજના ટાઈમે એક રમેશભાઈ કરીને છે, મારા નજીકનું જ ગામ છે કે જે ઓલરેડી એટલું બધા એજ્યુકેટેડ નથી. બરાબર છે કે સમથિંગ 9-10 પાસ છે, પણ છતાં પણ એમનું જે પણ ખેતી કરે છે એની સાથે સાથે ક્યાંક એવું કામ કરેલું છે કે એ ભાઈ જોડે અત્યારે 1 લાખોની એક એફડી ઊભી છે કે જે ખેતીમાં છે મિત્રો. હું તમને એ જ કહેવા માંગુ છું. તો આપણે તો એવી એફડી નથી કરવી, પણ માની લો કે આપણા જીવનની જે પણ પરિસ્થિતિ હોય છે, જે પણ વળાંક હોય છે અને સમથિંગ 2, 2.5 લાખ, 3 લાખની આપણને જરૂરિયાત હોય અને એ નીડ પૂરી થઈ જાય ઓચિંતા, એવું આપણે કામ કરવાનું છે કે જે આજે આપણે એફડી હું તમને કહું છું એની જ તમને વાત કરું છું કે આપણું જે પણ ખેતર હોય એની જે પણ શેરડા પાડી હોય એમાં ઓલરેડી હું તમને સરગવાની વાત તો કરું છું કે જે 6 મહિના પછી આપણને ઉત્પાદન આપે છે. તો એ આપણું પોકેટ મની નીકળતું થઈ જશે કે સિમ્પલ યાર હું પોતે પણ કરું છું કે જેમાં સરગવાની સિંગો વીણીને ખાલી આપી જ દેવાની છે કે એમાં કોઈ પણ જાતની મહેનત નથી. એકવાર છોડ લગાવો છો, આ થોડી ઘણી દેખરેખ રાખવી જરૂરી છે અને એ ઓલ ટાઈમ આપણે કરતા જ હોઈએ છીએ યાર. ખેતી કરીએ છીએ તો એના માટે એક્સ્ટ્રા મજૂરી ક્યાં કરવાની છે? ખાલી દેખરેખ જ રાખવાની છે કે એને કોઈ પશુ ના બગાડી જાય. તો આ વસ્તુ સાચવ્યા પછી તમે 6 મહિના પછી એમાં આવક આવતી થઈ જશે. તો એ એક સરગવો છે. એના પછીની વાત કરું તો એક સાગ છે અને એના પછીની વાત કરું મોટી કે જે એફડીની વાત કરું છું એ ચંદન છે મિત્રો. આજના ટાઈમે ચંદન આપણને ઘણી બધી આવક આપી જાય છે. હા, લોંગ વિઝનથી આપણે જો કરીએ છીએ 8-10 વર્ષ પછી આપણને લાખોમાં આવક આપે છે, પણ આજના ટાઈમે આપણને એનું રોકાણ આપણને એવું લાગતું હોય કે ચલો એક છોડ છે એ એની ઉંમર પ્રમાણે કે એના ફૂટની સાઇઝ પ્રમાણે એની કિંમત હોય છે. તો સમથિંગ 150 થી 200 થી 250 રૂપિયા, 300 રૂપિયા જેટલા વર્ષનું ચંદન હોય છે એનો છોડ, એના હિસાબથી એની કિંમત હોય છે માર્કેટમાં. તો એ તમે જો માત્ર ને માત્ર 10 છોડ લગાવી દો છો તો તમે કોઈ દિવસ કેલ્ક્યુલેટ કર્યું છે? આપણે કેલ્ક્યુલેટ કરતા જ નથી મિત્રો. તમે આજે આ વિડીયોમાં મને જોઈ રહ્યા છો તો કદાચ બની શકે કે તમારી 35 થી પ્લસ એજ થઈ હોય, કાં તો એવું પણ બને કે 20 થી પ્લસ અત્યારે થઈ હોય. ટૂંકમાં કહેવા જાઉં તો 20 થી પ્લસ થયા પછી અત્યારે 40 ની આજુબાજુ તમારી એજ હોય અને આ ટાઈમે આપણને પૈસાનો પ્રોબ્લેમ સતાવતો હોય ત્યારે આપણને એવું થતું હોય કે કાશ મેં કોઈ પહેલા ટ્રાય કર્યો હોત. પણ મિત્રો હારવાની જરૂરિયાત નથી. આજથી 50 વર્ષની પણ એજ આપણે આવવાની છે અને એવું જરૂરી નથી કે આજે આપણને પૈસાની જરૂરિયાત છે તો 50 વર્ષ પછી નથી પડવાની. તો આજે તમે સિમ્પલી જો માત્ર ને માત્ર 10-20 છોડ પણ લગાવી દો છો પોતાની શેરડાપાડીમાં, તો તમે વિચારો કે ગુજરાતમાં ઓલરેડી આ વસ્તુ થાય છે અને ઘણા ખેડૂતોએ કરી છે. તો એ લગાવવામાં આપણને શું પ્રોબ્લેમ છે? એક છોડના માની લો કે 150 રૂપિયા છે કે 200 રૂપિયા છે, તો 10 છોડના કેટલા થાય? 2000 રૂપિયા થાય. તો 2000 રૂપિયા આપણે નથી કમાયા, ઓલરેડી લગાવી દો ને ત્યાં આગળ. તો
સમથિંગ 8-10 વર્ષ, કારણ કે આટલી એજ થઈ આપણી 18 વર્ષની, આજે આપણે યાદ કરીએ છીએ કે ચાલો હું આ ટાઈમે ભણતો, એ ટાઈમે આ કોશિશ કરી હોત તો, બરોબર છે. તો એવા પસ્તાવી છે. એના કરતાં હવે પછીના 10 વર્ષ પછી આપણે જે જરૂરિયાત પડવાની છે ક્યાંક ને ક્યાંક આ છોડના માધ્યમથી પૂરી થઈ જાય એવું પણ બને ને યાર. તો હવે પછીની જે એજ આવવાની છે એમાં આ વસ્તુ આપણને કામ લાગવાની છે. જે પણ પરિસ્થિતિ આવવાની છે એમાં આપણને પૈસો ઊભો કરીને આપે એવું પોઝિશન છે કે જે માત્ર 200 રૂપિયા 2000નું રોકાણ તમને ભવિષ્યમાં મિનિમમ 5-10 લાખ રૂપિયા આપી જાય એવું છે. કારણ કે તમે સમથિંગ એની 8-10 વર્ષનો જે પણ એક જે છોડ આજે તૈયાર થાય છે એક વૃક્ષ તરીકે, તો એની તમે એક કિંમત તો ગૂગલ પર સર્ચ કરી જોજો, બરાબર છે. તો એના આપણે અડધા પણ ગણીએ, કારણ કે એક છોડ જો આજે તમે ઉછેરો છો 8-10 વર્ષ પછી 2.5-3 લાખનું એનું ચંદન થતું હોય છે. તો આપણે એ જ વસ્તુને એના ડિવાઈડ કરી નાખીએ કે માત્ર 50% ગણીએ, ખાલી 1 જ લાખ ગણીએ, તો આજના આપણે 10 છોડ 10 લાખ 10 વર્ષ પછી આપીને જાય તો આપણી જે એફડી છે આપણી નજર સામે જ ઉછેરવાની છે. હું તો કહું છું કે 10 છોડ આપણે કરીએ તો એમાંથી 5 બચી ગયા તો પણ આપણને 10 વર્ષ પછી કામ જ લાગવાના છે ને. તો એના પાછળ આપણે ક્યાં એક્સ્ટ્રા મહેનત કરવાની છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ મિત્રો એવો છે કે આજે પરિસ્થિતિ ગમે તે હોય, દરેકની પરિસ્થિતિ એવી હોય છે કે જ્યાં ઉતાર ચઢાવ આવતા જ હોય છે, પણ એની સામે ઘણા બધા ઉપાયો પણ એવા હોય છે. ટૂંકમાં આપણી જે નજર હોય છે એ પ્રોબ્લેમ સામે હોય છે, પણ જો એના સોલ્યુશન પર આપણે નજર કરીએ છીએ તો આજના ટાઈમે ઘણા બધા ઓપ્શનો, ઘણા બધા જવાબો એવા છે કે જેના આધારે આપણે પૈસાનો પ્રોબ્લેમ છે એ કાયમ માટે સમાધાન કરી શકીએ એમ છીએ. તો હું તમને એ જ ધ્યાન દોરવા માંગુ છું કે આપણા હાથ વગા ઓપ્શનો એવા છે કે જેમાં વધારે રોકાણ નથી અને પ્રોફિટ તો થવાનું જ છે. તો પછી આ વસ્તુ કરાય. એટલે મિત્રો આવા ઘણા બધા ઓપ્શનો એવા છે કે જે હાથ વગા છે. તો આવા જ ઓપ્શનો હું તમારી સાથે શેર કરતો રહીશ એ પ્રોમિસ સાથે. આજે તો જઉં છું, આવતીકાલે નેક્સ્ટ એપિસોડમાં કંઈક નવી જ માહિતી સાથે મળું. ત્યાં સુધી અને હા મિત્રો, રજા તો આપો જ, પણ એની સામે જો એપિસોડ યોગ્ય લાગ્યો છે તો દિલથી એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી કમેન્ટમાં કંઈક જણાવવા યોગ્ય હોય તમારા તરફથી તો કમેન્ટ જરૂરથી કરીને જજો. બાકી મળું છું આવતીકાલે ફરીથી એકવાર નવા એપિસોડમાં. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.